નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત। ભાવનગર ઘોઘા રોડ વિસ્તારમાંથી ચોરાયેલ સ્વિફ્ટ ફોર-વ્હીલ કાર સાથે રીઢા આરોપીઓને ઝડપી પાડી અનડિટેક વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે આજરોજ ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પીએસઆઈ શ્રી તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત શહેર વરાછા ભવાની સર્કલ પાસેથી રીઢા આરોપી શૈલેષ ઉર્ફે બાલો હિરજીભાઈ રાદડિયાને ઝડપી પાડી તેમની પાસેથી સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ VXI ફોર-વ્હીલર આશરે કિંમત ₹4,50,000ની મત્તાના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। મજકૂર ઈસમની પૂછપરછ કરતા પોતે પોતાના ઘરે જોબ વર્કથી સાડીઓ લાવી હોટ ફિક્સના મશીન ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે। પોતાના મિત્રએ આજથી 2.5 મહિના પહેલા ઉપરોક્ત ફોર-વ્હીલ કાર ચોરી કરી લાવી આપતા પોતે કારની નંબર પ્લેટ કાઢીને પોતે વાપરતો હોવાની કબૂલાત કરતા ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢી મજકૂર ઈસમ શૈલેષ ઉર્ફે બાલો હિરજીભાઈ રાદડિયા ઉંમર વર્ષ 33 રહે ઘર નંબર 126 પહેલા માળે સંતોષીનગર સોસાયટી ગાયત્રીનગર બજાર સામે મારુતિ ચોક લંબે હનુમાન રોડ વરાછા સુરત મૂળ વતન ગામ ગટકોટડી તાલુકો બાબરા જિલ્લો અમરેલીને વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।